જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં આપનું હાર્દિક સ્વાગત છે. સાથીઓ, તમે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે ભગવાન આપણને સાથ નથી આપી રહ્યા. પરંતુ શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? ભગવાન શા માટે સાથ નથી આપતા? જ્યારે તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે ભગવાન મારી સાથે છે. મિત્રો, ઈશ્વર માત્ર એ લોકોને જ મદદ કરે છે જેમના કર્મો સારા હોય, જેમનો હેતુ સારો હોય અને જેઓ બીજાને ખુશી આપવાનું કામ કરે છે. ધન્નાજીનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ખેતી કરતા હતા અને ગાયોનું પાલન કરતા હતા. એક દિવસ ધન્નાજીના પરિવારના કુલગુરુ, જેમનું નામ પંડિત ત્રિલોચન હતું, તેઓ તીર્થયાત્રાએથી પાછા ફર્યા હતા અને થોડા દિવસ માટે ધન્નાજીના ઘરે રોકાયા હતા. પંડિત ત્રિલોચનજી ભગવાન શાલિગ્રામની સેવા કરતા હતા. તેઓ ખૂબ જ ઉત્સાહથી ભગવાન શાલિગ્રામની સેવા કરતા હતા. તેમને ફૂલો અર્પણ કરતા હતા અને ભગવાનને અર્પણ કર્યા પછી જ ભોજન લેતા હતા. બાળક ધન્નાજી પંડિતજીને આ બધું કરતા જોતો હતો. તેને ભગવાનની સેવા ખૂબ જ ગમતી હતી. જ્યારે પંડિતજી ભગવાનની સેવા કરતા હતા ત્યારે ધન્નાજીને ખૂબ જ દિલાસો, સુકૂન મળવા લાગ્યું. થોડા દિવસો પછી જ્યારે પંડિતજી જવા લાગ્યા ત્યારે બાળક ધન્નાજી પંડિતજી પાસે શાલિગ્રામ ભગવાનની જીદ કરવા લાગ્યા. તેમણે કહ્યું કે મને ઠાકુરજી જોઈએ છે. પરંતુ પંડિતજી તેમના ઠાકુરજીને એક નાના બાળકને કેવી રીતે આપી શકે? ધન્નાજીને તેમના માતા પિતાએ ખૂબ સમજાવ્યા, પરંતુ ધન્નાજી માન્યા નહીં. અંતે લોકોએ પંડિતજીને કહ્યું કે આ એક બાળક છે, તેમને શાલિગ્રામ જેવું કંઈક આપો અને તેમને ભ્રમિત કરી દો. બીજા દિવસે પંડિતજી નદીમાં સ્નાન કરવા ગયા, જ્યાંથી તેઓ એક ગોળ મટોળ નાનો મોટો કાળા રંગનો પથ્થર લઈને આવ્યા. તેઓ ધન્નાજી પાસે આવ્યા અને કહ્યું કે હું તમને મારા ઠાકુરજીને આપીશ, પરંતુ મારી પાસે બે ઠાકુરજી છે, મોટા ઠાકુરજી અને નાના ઠાકુરજી. તમને કયા ઠાકુરજી જોઈએ છે? ધન્નાજીએ તરત જ જવાબ આપ્યો કે મને મોટા ઠાકુરજી જોઈએ છે. પંડિતજી પણ એ જ ઈચ્છતા હતા. ત્યારે પંડિતજીએ ધન્નાજી અને મોટા ઠાકુરજી તરીકે એક મોટો કાળો પથ્થર આપ્યો. હવે ધન્નાજી ઠાકુરજીને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને ખૂબ જ ભાવથી તેમની સેવા કરવા લાગ્યા. જ્યારે ધન્નાજી ગાય ચરાવવા ખેતર તરફ ગયા ત્યારે ઠાકુરજીને પોતાની સાથે લઈ ગયા. ધન્નાજીની માતાએ તેમને બાજરીની રોટલી, અથાણાં અને ગોળ ખાવા માટે આપ્યા હતા. હવે ધન્નાજીએ પણ નક્કી કર્યું કે જ્યાં સુધી તેઓ પંડિતજીની જેમ ઠાકુરજીને ભોગ નહીં લગાવે અને જ્યાં સુધી તેઓ ઠાકુરજીને ખવડાવશે નહીં, ત્યાં સુધી તેઓ પોતે ભોજન નહીં ખાય. જ્યારે ધન્નાજી મેદાનમાં પહોંચ્યા ત્યારે તેમણે પ્રેમથી ઠાકુરજીને બોલાવ્યા અને કહ્યું કે જ્યાં સુધી તમે ભોગ નહીં ખાઓ ત્યાં સુધી હું પણ જમીશ નહીં. ધન્નાજીએ નક્કી કર્યું કે જ્યાં સુધી ઠાકુરજી પ્રગટ થઈને ભોગ નહીં લગાવે ત્યાં સુધી તેઓ અન્નનો એક ટુકડો પણ નહીં લેશે. જ્યારે ઠાકુરજીએ ભોગ ના લગાવ્યો ત્યારે ધન્નાજીએ તે રોટલી સાંજે ગાયને ખવડાવી. 3 દિવસ સુધી આમ ચાલતું રહ્યું. ન તો ઠાકુરજી ભોગ લગાવતા હતા કે ન તો ધન્નાજી ખાતા હતા. તે ચોથા દિવસની વાત હતી. ધન્નાજીની માતાએ ફરીથી રોટલી આપી. હવે ધન્નાજી ખેતરોમાં ગયા અને જોર જોરથી રડવા લાગ્યા અને ઠાકુરજીને આજીજી કરવા લાગ્યા. તેમણે કહ્યું કે તમે મોટા ઠાકુરજી છો, લોકો તમને રોજ 56 પ્રકારનું ખાવાનું ખવડાવતા હશે, પરંતુ હું તો બાળક છું. હું 3 દિવસથી ભૂખ્યો છું અને પરેશાન છું. શું તમને મારા પર દયા પણ નથી આવતી? મારા પર દયા કરીને જ થોડો ભોગ લઈ લો, જેથી હું પણ કંઈક ખાઈ શકું.
કારણ કે પંડિતજીએ કહ્યું હતું કે તમને ખવડાવ્યા વગર હું કશું જ ખાઈ શકતો નથી. એટલા માટે પહેલાં તમે જમો, તે પછી જ હું જમીશ. ધન્નાજીની નાપાક પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. ધન્નાજી તેમના ઠાકુરજીને જોઈને ખૂબ જ ખુશ થયા. તેમણે ઠાકુરજીને તેમની માતાએ આપેલ અથાણાં અને ગોળ સાથે બાજરીની રોટલી આપી. ઠાકુરજીએ ખૂબ જ ઉત્સાહથી રોટલી ખાવાનું શરૂ કર્યું. 4 રોટલીમાંથી ઠાકુરજીએ 2 રોટલી ખાઈ લીધી. હવે ઠાકુરજીએ 3જી રોટલી ખાવાનું શરૂ કર્યું. ત્યારે ધન્નાજીએ તેમનો હાથ પકડ્યો અને કહ્યું કે તમે બધી રોટલી ખાઈ જશો તો હું શું ખાઈશ? મને 4 દિવસથી ભૂખ લાગી છે, મેં કંઈ જ નથી ખાધું. તમે 2 રોટલી ખાધી, હવે મારા માટે 2 રોટલી છોડી દો. તે પછી ઠાકુરજી હસવા લાગ્યા અને બાકીની 2 રોટલી ધન્નાજીએ ખાઈ લીધી, જે ઠાકુરજી છોડીને ગયા હતા. હવે તે તેમનો રોજનો નિયમ બની ગયો હતો. જ્યારે પણ ધન્નાજી ગાયો ચરાવવા જતા હતા ત્યારે તેઓ ખેતરમાં આવતા હતા અને ઠાકુરજી સાથે જમતા હતા. એક દિવસ ઠાકુરજીએ ધન્નાજીને કહ્યું કે તમે મને રોજ રોટલી ખવડાવો છો, પરંતુ હું મફતમાં રોટલી ખાવા માંગતો નથી. હું તમારા માટે કંઈક કામ કરીશ. ધન્નાજીએ કહ્યું કે હું બાળક છું, માત્ર ગાય ચરાવવાનું કામ કરું છું. હું તમને શું કામ આપી શકું? ત્યારે ઠાકુરજીએ કહ્યું કે હું તમને તમારી ગાય ચરાવી આપીશ. તે દિવસથી ઠાકુરજીએ ધન્નાજીની ગાય ચરાવવાનું શરૂ કર્યું. એક દિવસ ધન્નાજીએ ઠાકુરજીને પૂછ્યું કે તમે મને તમારા હૃદય કેમ નથી લગાડતા? ત્યારે ઠાકુરજીએ કહ્યું, હું તમારી સમક્ષ પ્રગટ થઈ ગયો છું, પરંતુ જ્યારે સદગુરુ જીવને સ્વીકારે છે ત્યારે હું સંપૂર્ણપણે તેને મળું છું. તમે હજી સુધી તમારા કોઈ પણ ગુરુનો આશ્રય લીધો નથી, તેથી હું તમને મારા હૃદય સાથે નથી લગાડી શકતો. ત્યારે ધન્નાજીએ કહ્યું કે મને ખબર નથી કે કોને ગુરુ કહેવામાં આવે છે, તો હું મારા ગુરુ કેવી રીતે બનાવી શકું? ઠાકુરજીએ કહ્યું કે જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય કાશીમાં મારા રૂપમાં બિરાજમાન છે, તમે જઈને તેમનો આશરો લો. ઠાકુરજીની વાત મુજબ ધન્નાજીએ કાશી જઈને રામાનંદાચાર્યની શરણ લીધી. તે સમયે ધન્નાજી લગભગ 15 વર્ષના હતા. શ્રી રામાનંદાચાર્યજીએ ધન્નાજીને તેમના શિષ્ય તરીકે સ્વીકાર્યા અને તેમને હવે તેમના ઘરે જવાનો આદેશ આપ્યો. ધન્નાજીએ કહ્યું કે ગુરુજી, હું હવે ઘરે જવા માંગતો નથી, તમે મને ઘરે જવાનો આદેશ કેમ આપો છો? ગુરુજીએ કહ્યું, તમે અહીં રહીને ભજન કરશો તો ફક્ત તમને જ ફાયદો થશે, પરંતુ જો તમે તમારા ઘરે જઈને ખેતી કરીને અને માતા પિતાની સેવા કરીને ભજન કરશો તો તમારી સાથે અનેક જીવોનું કલ્યાણ થશે. ગુરુજીના આદેશ મુજબ ધન્નાજી ઘરે પરત ફર્યા. ત્યારબાદ જેવા ધન્નાજી ઘરે પહોંચ્યા, ઠાકુરજીએ તેમને દિલથી લગાડી લીધા. તે પછી ધન્નાજી સંતોની ખૂબ સેવા કરવા લાગ્યા. જ્યારે પણ કોઈ ઋષિ સંત તેમના ગામમાં આવતા તો ધન્નાજી તેમને પોતાના ઘરે લઈ આવતા અને તેમની ખૂબ જ પ્રેમથી સેવા કરતા. તેમને ભોજન કરાવતા. સંતોની સેવા કરવાના કારણે હવે દૂર દૂરથી તેમના ઘરે ઋષિ સંતો આવવા લાગ્યા. ધન્નાજી બધાનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કરતા હતા અને તેમને ભોજન કરાવતા હતા. અને એક દિવસ ધન્નાજીના પિતાએ ધન્નાજીને કહ્યું કે જુઓ ભાઈ, આપણે ઘર પરિવારવાળા છીએ. જો કોઈ સાધુ મહિનામાં 1 કે 2 વાર આવે તો આપણે તેની સેવા કરી દઈએ અને તેને ખવડાવી પણ દઈએ, પરંતુ તમે આ સાધુઓના એવા મિત્ર બની ગયા છો કે દર બીજા દિવસે કોઈને કોઈ સાધુ આવી જાય છે અને પોતાની સાથે 1-2 બીજા પણ લઈને આવે છે. આપણે આપણું કૃષિ કાર્ય કરીએ કે આ સાધુઓની સેવા કરીએ તે યોગ્ય નથી. તમે હજી બાળક છો, તમે કંઈ કમાતા નથી, અમે જ તમારું પાલન પોષણ કરીએ છીએ અને ઉપરથી તમે સાધુઓને બોલાવી લાવો છો.
આ હલકી કક્ષાના સાધુઓની સેવા કરવી યોગ્ય નથી. માટે એક વાત ખુલ્લા કાનથી સાંભળો. આજે પછી જો તમે કોઈ સાધુને લઈને ઘરે આવો છો તો હું તમને ઘરમાં પ્રવેશ નહીં કરવા દઉં. તમારે સાધુની સેવા કરવાની છે તો પહેલાં કંઈક કમાઓ અને તમારી કમાણીથી સાધુની સેવા કરો. પિતાની વાત સાંભળીને ધન્નાજી ઉદાસ થઈ ગયા અને ચૂપચાપ ઊભા થઈ ગયા. પછી પિતાએ ધન્નાને ઠપકો આપ્યો અને કહ્યું કે આજ પછી કોઈ સાધુને ઘરમાં ન લાવતા અને ખેતરોમાં ઘઉં વાવો. ખેતર તૈયાર છે, ઘઉંનું બિયારણ કોથળામાં રાખેલ છે, બળદગાડામાં લઈ જાઓ અને ખેતરમાં વાવો. ધન્નાજી બળદગાડામાં ઘઉં નાખી ખેતરમાં વાવવા ગયા. ધન્નાજી થોડે દૂર જ ચાલ્યા હતા કે રસ્તામાં કેટલાક સાધુઓનું એક જૂથ આવતું દેખાયું. ધન્નાજી બળદગાડામાંથી નીચે ઉતર્યા અને તે સાધુઓને પ્રણામ કર્યા. સંતોએ ધન્નાજીને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે બેટા, આ ગામમાં ધન્નાજીનું કયું ઘર છે? તેમણે સાંભળ્યું છે કે તેઓ જગતગુરુ રામાનંદાચાર્યના શિષ્ય છે અને ખૂબ જ નાની ઉંમરમાં તેમણે ભગવાનના દર્શન કર્યા છે. અમે પણ તેમને જોવા માંગીએ છીએ. આ સાંભળીને ધન્નાજી સંકોચમાં પડી ગયા અને તેમણે હાથ જોડીને ખૂબ જ નમ્રતાથી કહ્યું, મહારાજ, મને જ લોકો ધન્ના ભગત કહે છે. સંતે કહ્યું, ભગવાન ખૂબ જ દયાળુ છે. જેમને અમે મળવા આવ્યા હતા તે અમને અહીં જ મળી ગયા. ચોક્કસપણે તમે એવા જ ભક્ત છો જેવું અમે તમારા વિશે સાંભળ્યું હતું. તમારામાં ઘણી વિનમ્રતા છે. ચાલો આપણે તમારા ઘરે જઈએ, ત્યાં બેસીને તમારી સાથે ચર્ચા કરીએ અને ખૂબ વાતો કરીએ. ધન્નાજીએ વિચાર્યું કે હવે પિતાજીએ સાધુને ઘરે લાવવાની ના પાડી દીધી છે. જો હું આ સંતોને ખેતરમાં બીજ વાવવાને બદલે ઘરે લઈ જઈશ તો પિતાનો ક્રોધ 7મા આસમાને પહોંચી જશે અને આ સાધુઓને પણ ભગાડી દેશે. પછી ધન્નાજીએ કંઈક વિચાર કર્યો અને કહ્યું, મહારાજ, હમણાં ઘરમાં કોઈ નથી. હું પણ ખેતરો તરફ જઈ રહ્યો છું. તમે પણ મારી સાથે ત્યાં આવો. સંતે કહ્યું, ઠીક છે, અમારે તમને મળવાનું હતું અને જ્યાં પણ તમે અમને લઈ જશો અમે ત્યાં આવીશું. પછી ધન્નાજીએ તે બધાને ખેતરમાં લઈ ગયા. સાધુઓને ખેતરમાં એક ઝાડ નીચે બનેલા ઝૂંપડામાં બેસાડ્યા અને કહ્યું, મહારાજ, તમે અહીં થોડો આરામ કરો. ત્યાં સુધી હું તમારા માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરું છું. આટલું કહીને ધન્નાજી ત્યાંથી બળદગાડું લઈને ચાલ્યા ગયા. ધન્નાજી બળદગાડું લઈને સીધા જ કરિયાણાની દુકાને પહોંચી ગયા. ત્યાં તેમણે બળદગાડામાં ઘઉંનું જે પણ બીજ વાવવા માટે રાખેલું હતું તે વાણિયાને વેચી દીધું અને તેમાંથી કઠોળ, ચોખા અને જે કંઈ રસોઈની સામગ્રી હોય તે ખરીદી લીધી. ધન્નાજી સામાન લઈને ખેતરે પહોંચ્યા. ત્યાં સંતો સાથે મળીને ખૂબ જ સરસ દાળ, ચોખા અને પ્રસાદ બનાવ્યો. ભગવાનને અર્પણ કર્યા પછી સંત અને ધન્નાજી ખૂબ જ પ્રેમથી બેસીને જમ્યા. આ દરમિયાન ભગવાનની ચર્ચા પણ થઈ. સંતોને જમાડ્યા બાદ ધન્નાજીએ તેમને ખૂબ પ્રેમથી મોકલી દીધા. સંતોના ગયા પછી ધન્નાજી વિચારવા લાગ્યા કે બીજ ભરેલા ઘઉં વેચીને તો મેં સંતોને ભોજન કરાવી દીધું. હવે ખેતરમાં શું વાવું? પિતા બીજ માંગશે તો હું બીજ ક્યાંથી લાવીને આપીશ? અને ખેતરમાં કશું જ ન ઉગે તો પિતાને હું શું જવાબ આપીશ? આ વિચારીને ધન્નાજીએ કોથળામાં રેતી ભરી અને આસપાસના લોકોને બતાવવા માટે ખેતરમાં રેતીની વાવણી શરૂ કરી. સવારથી સાંજ સુધી ધન્નાજીએ રેતીની બનેલી તમામ બોરીઓ હતી તે રેત ખેતરોમાં છાંટી. આસપાસના ખેડૂતો જોઈ રહ્યા હતા કે ધન્નાજી ખેતરોમાં ઘઉં વાવી રહ્યા છે, પરંતુ તેઓ ખેતરોમાં રેતી વાવતા હતા. રેતની વાવણી કર્યા પછી ધન્નાજી ખૂબ જ પ્રસન્ન મનથી ઘર તરફ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે જો ખેતરમાં કંઈ જ ઉગવાનું નથી તો તેમને તેની સંભાળ લેવાની જરૂર નહીં પડે. જ્યારે ધન્નાજી ઘરે પહોંચ્યા ત્યારે પિતાજીએ પૂછ્યું
કે બીજ ખેતરમાં વાવી આવ્યા? ત્યારે ધન્નાજીએ કહ્યું કે પિતાજી, હું બીજ વાવી આવ્યો છું. થોડા દિવસ વીતી ગયા. ધન્નાજીના પિતા અને ગામના કેટલાક મોટા વૃદ્ધો ધન્નાજી પાસે આવ્યા અને કહ્યું કે તમે કેવા પ્રકારનું બીજ વાવ્યું છે? આવો પાક અમે અમારા જીવનમાં ક્યારેય જોયો નથી. એવું લાગે છે કે જાણે ઘઉંનો એક એક દાણો માપીને વાવવામાં આવ્યો હોય અને સમાન અંતરે વાવવામાં આવ્યો હોય અને બધા જ અનાજ ઉગી ગયા છે. આટલો સુંદર પાક આજ સુધી અમે જોયો નથી. આ બધું તમે કેવી રીતે કર્યું? ત્યારે ધન્નાજી આશ્ચર્યચકિત થઈ ગયા. ધન્નાજી વિચારવા લાગ્યા કે બધા તેમને ટોણો મારી રહ્યા છે. ખેતરમાં કંઈ ઉગ્યું નહીં હોય એટલા માટે તેઓ આવી વાતો કરી રહ્યા છે. અને પોતે ખેતરમાં ગયા અને જોયું તો તેમને ખૂબ આશ્ચર્ય થયું. તેણે જોયું કે તેણે જે ખેતરમાં રેતી વાવી હતી ત્યાં તેણે પાક ઉગ્યો હતો અને તેણે ક્યારેય આવો સુંદર પાક જોયો ન હતો. પાકને જોઈને ધન્નાજીને ભગવાનની કૃપાનો અહેસાસ થયો અને તેમની આંખોમાંથી આંસુ નીકળી ગયા. ત્યારે ધન્નાજીના પિતા અને અન્ય ગ્રામજનોએ રડવાનું કારણ પૂછ્યું તો ધન્નાજીએ રડતા રડતા આખી ઘટના જણાવી. ધન્નાજીએ કહ્યું, પિતાજી, જ્યારે તમે સંતોને ઘરે લાવવાની મનાઈ કરી અને ખેતર વાવવા માટે ઘઉં આપ્યા, તે જ દિવસે રસ્તામાં કેટલાક સંતોને હું મળ્યો. હું તે સંતોને મારા સાથે ઘરે ન લાવ્યો અને ખેતરમાં જ રહ્યો અને કરિયાણાની દુકાન પર બીજ વાવવા માટે લીધેલા બધા ઘઉં વેચી દીધા અને સંતોને જમાડ્યા. આ પછી મેં લોકોને બતાવવા માટે ખેતરમાં રેતી વાવી હતી. પછી મને ખબર નથી કે આ પાક કેવી રીતે આવ્યો. ધન્નાજીની વાત સાંભળીને તેમના પિતાની આંખમાં આંસુ આવી ગયા અને તેમણે કહ્યું કે મારા સૌભાગ્યની વાત છે કે મારા ઘરમાં આવો પુત્ર જન્મ્યો. આજ પછી અમે તમને રોકીશું નહીં. ખૂબ સાધુ સંતોને બોલાવીને સેવા કરો. અમે તમને ફરી ક્યારેય ના પાડીશું નહીં. આજથી હું પણ ભગવાનની ભક્તિ કરીશ અને તમારી સાથે સંતોની સેવા પણ કરીશ. આ પછી ધન્નાજી અને તેમના પરિવારે અનેક સંતોની સેવા શરૂ કરી. થોડા સમય પછી ધન્નાજીએ ઉગાડેલા પાકની લણણીનો સમય આવ્યો. તે સમયે એક જ કદના વાવેતરમાંથી 50 ગણા વધુ ઘઉં નીકળ્યા. આ ઘઉં આટલા હતા કે તેને રાખવા માટે કોઈ જગ્યા ન બચી. ગામના તમામ લોકો ધન્નાજીનો પાક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. હવે ધન્નાજી અને તેમના પરિવારે તેમની ક્ષમતા અનુસાર સંતની સેવા અને ભગવાનની ભક્તિ શરૂ કરી. તેમના ઘરમાં હંમેશા સંતોની ભીડ રહેતી હતી. હવે જ્યારે પણ ધન્નાજી ખેતરોમાં પાક વાવે છે ત્યારે દરેક વખતે આ રીતે પાક ઉગવા લાગ્યો. હવે ધન્નાજી તેમના ગામના મોટા ખેડૂત બની ગયા હતા. ગામના તમામ લોકો ધન્નાજીને ચમત્કારિક સંત માનવા લાગ્યા. હવે જે લોકો પાસે તેમના ખેતરોમાં પૂરતો પાક નથી તેઓ તેમની માટીને પણ ચમત્કારિક માનવા લાગ્યા, જેથી તે લોકો ધન્નાજીના ખેતરોની માટી લઈ પોતાના ખેતરમાં છાંટતા, જેથી તેમનો પાક પણ સારો થવા લાગ્યો. ચો તરફ ધન્નાજીનો જય જયકાર થવા લાગ્યો. એક દિવસ ભગવાન ધન્નાજીની પરીક્ષા લેવા માંગતા હતા. ત્યારે ધન્નાજીના ગામમાં દુકાળ પડ્યો. ધન્નાજી એક મોટા ખેડૂત હતા. તેમની પાસે ઘણી ખેતી હતી અને અનાજના ભંડારો ભરેલા હતા. દુકાળના કારણે બ્રાહ્મણ, સંતો, તેમના ગામ અને આસપાસના વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો મદદની આશા સાથે ધન્નાજી પાસે આવવા લાગ્યા. ધન્નાજી પણ બંને હાથોથી ધન લૂંટાવા લાગ્યા. ક્યારેય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તેમના ઘરેથી ખાલી હાથે પાછો ફરતો ન હતો. ધીરે ધીરે ધન્નાજીનું અનાજ પૂરું થવા લાગ્યું. પરંતુ ધન્નાજીએ નક્કી કર્યું કે જ્યાં સુધી તેમનામાં ક્ષમતા છે ત્યાં સુધી તે કોઈ જરૂરિયાતમંદને ના નહીં કરે અને બધું વેચીને લોકોની મદદ કરશે. ધન્નાજીની સંત સેવાથી પ્રસન્ન થઈને
એક દિવસ ઠાકોરજી પોતે સંતના વેશમાં તેમની પાસે આવ્યા. તેમણે ધન્નાજીને એક તુંબા મંડળ આપ્યું અને કેટલાક તુંબળના બીજ આપ્યા અને કહ્યું કે ધન્નાજી, આ બીજ તમારા ખેતરમાં વાવો અને જ્યારે તેમનો પાક પાકી જાય ત્યારે તેમાંથી જે કંઈ પણ મળે તેનાથી લોકોની સેવામાં ખર્ચ કરી દેજો. ધન્નાજીએ પણ એવું જ કર્યું. સંતના આદેશથી તેમણે ખેતરોમાં તુંબાના બીજ વાવ્યા. ગામના લોકો કહેવા લાગ્યા કે ધન્નાજી પાગલ થઈ ગયા છે. આવા ભયંકર દુકાળમાં પાકની વાવણી કરી રહ્યો છે અને તે પણ તુંબાનો. તેનો ઉપયોગ ફક્ત કમંડળ બનાવવા માટે થાય છે. આવો પાક ઉગે તો પણ એનો શો ઉપયોગ? દરેકને આશ્ચર્ય થવા લાગ્યું કે આટલા ગંભીર દુષ્કાળમાં પાણી વિના પાક કેવી રીતે ઉગી શકે. થોડા જ દિવસોમાં ધન્નાજીનું ખેતર લીલુંછમ થઈ ગયું. આ દરમિયાન ધન્નાજી જરૂરિયાતમંદોની સેવા કરતા રહ્યા. ધન્નાજીએ તેમના તમામ અનાજના ભંડાર સેવાદાનમાં લગાવી દીધા હતા અને તેમના ઘરમાં જે પણ પાકના બીજ રાખવામાં આવ્યા હતા તેમણે તે બધું જ સંતોને ભોજન માટે દાન આપી દીધું. હવે તેમની પાસે તેમના પરિવારના ગુજારા માટે ખાવાનું પણ બચ્યું ન હતું. ગામના લોકોએ કહ્યું, તે એક મૂર્ખ છે, તેણે બધું અનાજ લૂંટાવી દીધું. તેના પરિવાર માટે પણ કશું રાખ્યું નહીં. તેમણે પાકમાં રોપ્યું એ પણ તુંબા, જે કોઈ ખાઈ પણ શકતું નથી. ધન્નાજીને લોકોની વાતથી કોઈ ફરક ના પડ્યો. તેઓ ભગવાનનું નામ લેતા રહ્યા અને લોકોની મદદ કરતા રહ્યા. એક દિવસ ધન્નાજીના ખેતરોમાં પાક પાક્યો ત્યારે તેમના ખેતરમાં મોટા તુંબાના ફળ જોવા મળ્યા. ધન્નાજીએ વિચાર્યું કે હવે દાન કરવા જેવું કંઈ નથી. હવે તેઓ આ તુંબામાંથી કમંડળ બનાવીને સંતોને આપશે. ધન્નાજીના ખેતરોમાં તમામ તુંબા ફળ તોડ્યા અને તેમને ઘરે લઈ આવ્યા. જ્યારે તે ઘરે આવ્યા ત્યારે તેમણે કમંડળ બનાવવા માટે એક તુંબા કાપીને જોયું. ત્યારે તેણે જોયું કે તુંબા હીરા, મોતી અને કિંમતી રત્નોથી ભરેલો હતો. તુંબાને કિંમતી રત્નોથી ભરેલા જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા. તેની પાસે તુંબાનો સંપૂર્ણ પાક હતો. તેણે જોયું કે આ બધા તુંબાના ફળો આવા કિંમતી રત્નોથી ભરેલા હતા. હવે તેમની પાસે ઘણા બધા કિંમતી રત્નો અને ઝવેરાત થઈ ગયા હતા, જેટલું કદાચ કોઈ રાજા પાસે પણ ન હોય. આ ચમત્કારને જોયા પછી ધન્નાજીને તે સંત યાદ આવ્યા. સંત જેણે તુંબાનું બીજ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પાકમાંથી જે કંઈ પણ મળશે તેનો ઉપયોગ તે લોકોની સેવામાં કરે. હવે ધન્નાજી તે પૈસાથી લોકોની સેવા કરવા લાગ્યા. પછી તેઓ બંને હાથે લોકોની મદદ કરવા લાગ્યા. તે સમયે દુષ્કાળ ઘણા વર્ષો સુધી ચાલ્યો. તે સમયે ધન્નાજીએ પોતાના ગામમાં અને આસપાસના ઘણા ગામોમાં લંગર શરૂ કર્યું. આસપાસના સેંકડો ગામોના લાખો લોકો વર્ષોથી ધન્નાજીના લંગરમાં 3 વખત ભોજન કરતા હતા. ધન્નાજીએ પોતાના જીવનમાં અનેક મંદિરો, તળાવો અને ધર્મશાળાઓ પણ બનાવી હતી અને સંતો અને જરૂરિયાતમંદ લોકોની દરેક રીતે મદદ કરતા હતા. લોકો ધન્નાજીને ધનના શેઠ કહેવા લાગ્યા. ધન્નાજી જેટલું ધનવાન ક્યારેય કોઈ ન હતું. તે ધન અને મન બંનેથી સમૃદ્ધ હતા. આજે પણ તેમના નામે શ્રીમંત લોકોને ધનના શેઠનું બિરુદ આપવામાં આવે છે અને કહેવાય છે કે શું તમે ધનના શેઠ બની ગયા છો? સાથીઓ, જો ઈશ્વરની કૃપા જે વ્યક્તિ પર પડે છે ને, તેમના આશીર્વાદ જેમને મળી જાય છે, તેમના જીવનમાં કશું જ અશક્ય નથી. મિત્રો, કોઈ ગમે તેટલી સંપત્તિ એકઠી કરે, પરંતુ જો ભગવાનની ઈચ્છા ન હોય તો તમને તે પૈસામાંથી સુખ મળી શકતું નથી. લાખ પ્રયત્નો કર્યા પછી પણ જીવનમાં દુઃખ, અસંતોષ હોય તો સમજો કે ભગવાનની પણ એ જ મરજી છે. કદાચ ઈશ્વરે તમને થોડું નુકસાન પહોંચાડીને તમને મોટો લાભ આપવાનું આયોજન કર્યું છે, પરંતુ આપણે અજ્ઞાની લોકો માનીએ છીએ કે ભગવાન આપણને મદદ નથી કરતા. મિત્રો, આ કથા
ખાસ કરીને એ લોકોએ સાંભળવી જોઈએ કે જે ભગવાનમાં માનતા નથી. એક ગામમાં એક લકડહારો તેની પત્ની, બાળક અને માતા સાથે રહેતો હતો. તે લકડહારો આખો દિવસ જંગલમાં લાકડા કાપતો હતો અને તેને બજારમાં લઈ જતો અને વેચી દેતો હતો. તેમાંથી જે પણ પૈસા મળે તેનાથી તે પોતાનો અને પરિવારનો ખર્ચ ચલાવતો હતો. આ પછી તેના માટે જે પણ સમય બાકી રહેતો તે લકડહારો ભગવાનનું ધ્યાન કરતો હતો. એક દિવસ તે લકડહારાની પુત્રીના લગ્ન નક્કી થયા. લકડહારો આખો દિવસ લાકડા કાપતો અને સાંજે તે પોતાની બેઠક પર બેસીને ભગવાનના ધ્યાનમાં મગ્ન થઈ જતો હતો. ઘણી વખત ગામના લોકો તે કઠિયારાને જોઈને એકબીજા સાથે વાત કરતા હતા કે કઠિયારો આખો દિવસ ભગવાનની ભક્તિમાં લીન રહે છે. તેને પોતાની દીકરીના લગ્નની ચિંતા પણ નથી. મને ખબર નથી કે આ કઠિયારા વરરાજાનું સ્વાગત કરશે કે નહીં. તેણે હજુ સુધી દહેજની કોઈ વ્યવસ્થા પણ કરી ન હતી. જ્યારે લગ્નને આડે હવે કુલ 3 દિવસ જ બાકી હતા. જ્યારે કઠિયારાની માતાને ખબર પડી કે લોકો તેના પુત્ર વિશે આવી વાત કરી રહ્યા છે, ત્યારે એક દિવસ તે રડતા રડતા કઠિયારા પાસે પહોંચી. તે કહેવા લાગી, બેટા, તું આખો દિવસ ભગવાનના નામનો જાપ કરતો રહે છે. જો તું તારા કામમાં આટલો બધો સમય પસાર કરતો હોત તો તું વધારે પૈસા કમાઈ શક્યો હોત. જ્યારે કઠિયારાએ તેની માતાને વાત સાંભળી ત્યારે તેણે કહ્યું, માતા, હું આખો દિવસ કામ જ કરું છું અને મને જે પણ સમય મળે છે તે સમય હું ભગવાનની ભક્તિમાં પસાર કરું છું. જ્યારે માતાએ કહ્યું કે બેટા, તારે માત્ર કામમાં જ મન લગાવવું જોઈએ જેથી લગ્ન માટે થોડા પૈસાની વ્યવસ્થા થઈ શકે. કઠિયારાએ કહ્યું કે પૈસાની વ્યવસ્થા થઈ શકે છે એટલા માટે જ હું કાયમ કામ કરતો રહું છું અને ઈશ્વરને ભૂલી જાઉં એ મારા માટે શક્ય નથી. અને માં, ચિંતા ના કર, જે ભગવાનનું હું ધ્યાન કરું છું તે બધું જ જોઈ લેશે. શું તેને મારા બાળકોની પરવા નથી? કઠિયારાની વાત સાંભળીને તેની માં કહેવા લાગી કે બેટા, જ્યારે પણ હું તને કામ પર વધુ ધ્યાન આપવાનું કહું છું, તમે હંમેશા કહો છો કે મારા પ્રભુ મારા બધાનું ભલું કરશે. શું પ્રભુ પોતે કોઈના ઘરે કામ કરવા આવે છે? માતાએ જીદ કરી કે દીકરીના લગ્નને હવે માત્ર 3 દિવસ જ બાકી છે અને ઘરમાં એક પૈસો પણ નથી. ન તો બાળકો પાસે કપડાં છે. હવે મને કહો કે આવી સ્થિતિમાં તમારો ભગવાન શું કરશે? તે જ સમયે માતા તેના રૂમમાં ગઈ અને કેટલીક વસ્તુઓ તેની પાસે રાખી હતી. તે જૂનો દાગીના લઈને આવી અને કહ્યું કે મેં આ વસ્તુઓ તમારાથી છુપાવી રાખી હતી જેથી તમે દાનમાં બધું કોઈ સંતને દાનમાં ન આપી દો. આ બધું હવે હું તમને આપું છું. આ સોના ચાંદીની વસ્તુઓ લઈ લો અને બજારમાં વેચો અને તેમાંથી તમને જે પણ પૈસા મળે તમારા બાળકો માટે અને તમારા માટે નવા કપડાં બનાવો. માતાની વાત સાંભળીને કઠિયારો માતા દ્વારા આપવામાં આવેલા દાગીના સાથે બજાર તરફ રવાના થયો. તે દૂર સુધી ચાલ્યો કે રસ્તામાં તેને એક સાધુ મળ્યા. તેણે કઠિયારાને કહ્યું કે મને કઠિયારાનું ઘર કહો કે જે દરેક રાહદારીની સેવા કરે છે. હું તેને મળવા માંગુ છું. કઠિયારાએ કહ્યું કે મને કહો કે તમને શું જોઈએ છે. સાધુએ કહ્યું કે મારી પાસે કપડાં નથી, એટલે મેં ઈચ્છું છું કે મને થોડા કપડાં મળી જાય. તમે તેનું ઘર કહો જેથી હું તેના ઘરે જઈને તેની પાસેથી કપડાં લઈ આવું. કઠિયારાએ વિચાર્યું કે જો આ સાધુ મારા ઘરે જાય અને ક્યાંક મારી માતા તેને અપમાનજનક શબ્દો કહી દે તો પછી બધું જ ગડબડ થઈ જશે. એટલા માટે તેણે સાધુને કહ્યું, હે ગુરુવર, તમે અહીં થોડીવાર બેસો. હું બજારમાં જઈને તમારા માટે કપડાં લઈ આવું છું. કઠિયારો બજારમાં જઈને તેની માતાએ આપેલી તમામ વસ્તુઓ વેચીને તેમાંથી કપડાં લાવીને તે સંતને આપી દે છે.
કઠિયારાએ બધા કપડાં સાધુને આપી દીધા, પરંતુ રસ્તામાં વિચાર કરવા લાગ્યો કે હવે હું ઘરે જઈને મારી માતાને શું જવાબ આપીશ? મારી પાસે એક પૈસો પણ નથી. કઠિયારાએ વિચાર્યું કે હવે તે ઘરે નહીં જાય અને તે ગંગા કિનારે જઈને બેઠો અને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો. તે ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયો. તેણે ભગવાન સમક્ષ આજીજી કરવાનું શરૂ કર્યું અને કહેવાનું શરૂ કર્યું કે હે પ્રભુ, મેં મારું આખું જીવન તમારા વિશ્વાસ પર ટક્યું છે અને મેં હંમેશા લોકોને કહ્યું છે કે ભગવાનમાં ભરોસો રાખો. જે ભગવાન પર ભરોસો રાખે છે, ભગવાન તેના બધા કામ કરે છે. પરંતુ આજે મારી દીકરીના લગ્ન છે. મહેરબાની કરીને મારા કામમાં મદદ કરો. તે સવારનો સમય હતો. કઠિયારાની માતા ખૂબ જ ચિંતિત હતી. એક તરફ સંબંધીઓ આવવા લાગ્યા હતા અને બીજી તરફ માતા તેના પુત્રની રાહ જોઈ રહી હતી. પછી તેને એક અવાજ સંભળાયો, માતા, દરવાજો ખોલો. ખુશીથી દોડતી તેની માતા બહાર ગઈ ત્યારે જોયું કે લગ્ન માટે ઘણી બધી વસ્તુઓ સાથે બળદગાડામાં તેમની સામે તેમનો પુત્ર કઠિયારો ઊભો છે. તેને જોઈને માતા આશ્ચર્યમાં પડી ગઈ અને પૂછવા લાગી કે આ બધી વસ્તુઓ તમે ક્યાંથી લાવ્યા છો? કઠિયારાએ કહ્યું કે માં, તમે જે વસ્તુઓ આપી હતી તેને વેચીને હું લાવ્યો છું. જ્યારે એક શ્રીમંત વ્યક્તિએ મને પૂછ્યું ત્યારે મેં તેને મારી પુત્રીના લગ્ન વિશે બધું કહ્યું. પછી તેણે તેને ખૂબ જ મોંઘા ભાવે ખરીદ્યો અને તે પૈસાથી મેં બાળકો માટે ઘણા સારા કપડાં ખરીદ્યા છે. દીકરાની વાત સાંભળીને માં આશ્ચર્યમાં પડી ગઈ અને વિચારવા લાગી કે મારો દીકરો બાદશાહો જેવા કપડાં ક્યાંથી લાવ્યો? તેણે કોઈની પાસેથી વ્યાજ લીધું હશે. તેમણે કઠિયારાને કહ્યું કે આપણે આખી જિંદગી લાકડાનું જ કામ કર્યું છે. આજ સુધી આપણે આટલા પૈસા કમાયા નથી. ફક્ત આટલી વસ્તુઓ વેચીને જ તમને આટલા પૈસા કેવી રીતે મળ્યા? માતાની વાત સાંભળીને કઠિયારો કહેવા લાગ્યો, માં, જરા પણ શંકા ન કર. તે મને જે વસ્તુઓ આપી હતી તે ખૂબ મોંઘા ભાવે વેચાઈ ગઈ છે. મારા પર વિશ્વાસ કરો. આટલું કહ્યા પછી કઠિયારાએ બધી વસ્તુઓ તેના ઘરે રાખી દીધી. થોડા સમય પછી વરરાજાની જાન આવતાની સાથે જ તેમનું સ્વાગત ખૂબ જ શાહી શૈલીથી કરવામાં આવ્યું હતું. તેમને કોઈ પણ પ્રકારની અછત થવા દેવામાં આવી ન હતી. લગ્ન પ્રસંગે આખું ગામ કઠિયારાના ઘરે પહોંચ્યું હતું અને કેટલાક લોકો એવા પણ હતા કે જેઓ માત્ર કઠિયારાની ઇજ્જત જાય તે જોવા માંગતા હતા. પરંતુ જ્યારે સંબંધીઓ અને ગામ લોકોએ શાહી લગ્ન જોયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને અંદરો અંદર વાત કરવા લાગ્યા કે આજ સુધી આપણે આવા લગ્ન ક્યારેય જોયા નથી, જેમાં દહેજનું આટલું દાન આપવામાં આવ્યું છે અને આટલી બધી મીઠાઈઓ અને વાનગીઓ બનાવવામાં આવી છે. કઠિયારાએ કમાલ કરી છે. દરેક જણ તેના વખાણ કરવા લાગ્યા. લગ્ન સમયે જ્યારે જાનૈયાઓને ભોજન પીરસવામાં આવ્યું હતું ત્યારે કઠિયારો તેમના ખોટા વાસણો જાતે ઉપાડવાનું શરૂ કર્યું અને તેને એક જગ્યાએ રાખી રહ્યો હતો. કઠિયારાઓને આવું કરતા જોઈને તેની માતાએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે તું દીકરીનો બાપ છે. બધા જાનૈયાઓ તને જોઈ રહ્યા છે, એટલે આ કામ ન કરો. પરંતુ કઠિયારાએ કહ્યું કે માં, આજે મારું મન ઈચ્છે છે કે હું કંઈક સેવા કરું. પછી તેની માતાએ કહ્યું કે બેટા, તું કેવી વાતો કરી રહ્યો છે? મને તારા સ્વભાવમાં થોડો બદલાવ દેખાય છે. સાંજે તેણે દીકરીને વિદાય પણ આપી. આ રીતે જ્યારે બધા કામથી સમય મળ્યો ત્યારે તે પોતાની જગ્યા પર જઈને બેસી ગયો. પછી માએ આવીને પૂછ્યું, બેટા, સાચું કે આટલો બધો ખર્ચ કેવી રીતે કર્યો? આટલા બધા મોંઘા કપડાં, આટલું સરસ ખાવાનું, તે આવી અદ્ભુત વ્યવસ્થા કેવી રીતે કરી? આ બધું જોઈને અમારા બધા પડોશીઓ અને સંબંધીઓને આશ્ચર્ય થયું. કઠિયારાએ કહ્યું કે માં,
હું હવે ખૂબ થાકી ગયો છું. સવાર થતાં જ હું તમને બધું કહીશ. માતા આખી રાત વિચારતી રહી અને ચિંતિત હતી કે તેનો પુત્ર બદલાયેલો લાગે છે. પહેલાં તો તેણે ક્યારેય મારાથી કશું છુપાવ્યું ન હતું કે ન તો મેં ક્યારેય તેની પાસે આટલા પૈસા જોયા હતા, અને અચાનક જ મારો દીકરો આજે આટલો શ્રીમંત કેવી રીતે બની ગયો. જ્યારે દિવસ નીકળ્યો ત્યારે માતા દીકરાના રૂમમાં ગઈ અને ત્યાં દીકરાને ન મળ્યો એટલે તે તેને શોધવા લાગી, પરંતુ કઠિયારાનો કોઈ જગ્યાએ પતો ન હતો. તેથી માતાએ સગા સંબંધીને તેના પુત્ર વિશે પૂછ્યું. ત્યારે તે કહેવા લાગ્યા કે તમે રાત્રે તમારા પુત્ર સાથે દલીલ કરતા હતા, તેથી કદાચ તે ક્યાંક ગુસ્સે થઈ ગયા હશે અને ક્યાંક પોતાનું ઘર છોડીને જતા રહ્યા હશે. માતાને યાદ આવ્યું કે જ્યારે તેનો પુત્ર ગુસ્સે થાય છે ત્યારે તે ગંગા નદીના કાંઠે જતો રહે છે. માં દોડી દોડી ગંગા નદીના કિનારે જાય છે. જ્યારે તે જુએ છે કે તેનો પુત્ર માથું ઝુકાવીને શાંતિથી બેઠો છે, માએ જોર જોરથી હલાવીને કહ્યું કે બેટા, તું તારી દીકરીનો આટલી અદ્ભુત રીતે પરણાવી છે અને હવે તું મારી નાનકડી વાતથી ગુસ્સે થઈને ઘરની બહાર આવી ગયો. આખરે તો હું તારી માં જ છું. મારા મનમાં કોઈ દ્વિધા હોય તો તને પૂછવાનો પણ મને કોઈ અધિકાર નથી. બધા સગા વહાલા પાડોશીઓ અને તારા મિત્રો તારા આટલા બધા વખાણ કરે છે. તેઓ વાત કરી રહ્યા છે કે પેલા કઠિયારાની દીકરીના લગ્ન જોવા લાયક હતા અને આખા ગામમાં તમારી પ્રશંસા થઈ રહી છે, અને મારી નજીવી વાત પર ગુસ્સો કર્યા પછી તમે અહીં આવીને બેઠા છો. આવી વાતો સાંભળીને કઠિયારાને આશ્ચર્ય થયું. તે તરત જ ઊભો થયો અને પૂછવા લાગ્યો, માં, મેં મારી જાતને ધિક્કારતો રહ્યો અને હું 3 દિવસથી ઘરે ગયો નથી અને હું અહીં બેસીને ધ્યાન કરી રહ્યો હતો. મને સમજાતું નથી કે મારી દીકરીના લગ્ન કેવી રીતે થયા. માતા પણ આશ્ચર્યમાં પડી ગઈ અને કહ્યું, બેટા, તે આખું લગ્ન તારી હાજરીમાં જ કર્યું છે. તમે પોતે બળદગાડામાં બધો સામાન લાવ્યા હતા. તમે તમારા હાથે તમારી દીકરીનું કન્યાદાન કર્યું છે. તો પછી હવે તું આવી વિચિત્ર વાતો કેમ કરે છે? માતાએ કહ્યું, બેટા, જો તું મારા પર ગુસ્સે છે તો પહેલાં ઘરે ચાલ, પછી હું તમારી સાથે બધી વાત કરીશ. આ રીતે કઠિયારાએ માની વાત માનીને અને પોતાના ઘર તરફ ચાલ્યો. કેટલાક લોકો રસ્તામાં તેની પ્રશંસા કરી રહ્યા હતા કે આજ સુધી કોઈએ આવા લગ્ન જોયા નથી. ન તો કોઈએ આટલું બધું કન્યાદાન આપ્યું કે ન તો કોઈએ આટલી બધી મીઠાઈઓ અને વાનગીઓ બનાવી. કઠિયારો વિચારી રહ્યો હતો કે શું તેઓ મારી મજાક ઉડાવે છે. જેવો તે ઘરે પહોંચ્યો તેનું દ્રશ્ય જોઈને તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. તેનું આખું ઘર ચમકી રહ્યું હતું. કઠિયારો વિચારવા લાગ્યો કે જ્યારે હું 3 દિવસ સુધી ઘરે ન આવ્યો તો પછી મારી ગેરહાજરીમાં આ મુજબ ઘરમાં કોણ હતું જે મારું જ રૂપ ધારણ કરીને બધા કામ કરીને જતા રહ્યા. કઠિયારાએ માતાને કહ્યું કે માં, મારા પર વિશ્વાસ કરો, હું 3 દિવસથી ઘરે આવ્યો નથી. તમે મને સોના ચાંદીના દાગીના વેચાણ માટે આપ્યા હતા. તે બજારમાં વેચી તો દીધા હતા, પરંતુ રસ્તામાં એક સાધુની માંગણીથી મેં તેમને કપડાં ખરીદીને આપી દીધા હતા. આ પછી જ્યારે મારા ખિસ્સામાં એક પૈસો પણ ના બચ્યો ત્યારે હું કેવી રીતે મારા ઘરે પાછો આવત અને મારી પુત્રીના સાસરિયાઓને શું જવાબ આપત? હું પિતા તરીકેની મારી ફરજ પણ પૂરી ન કરી શક્યો. ત્યારે માતાએ કહ્યું, યાદ કરો બેટા, ગઈકાલે જ્યારે તું જાનૈયાઓના જૂઠા વાસણો ઉપાડતો હતો ત્યારે મેં તારો હાથ પકડ્યો હતો અને તેને કામ કરવાની મનાઈ કરી હતી. તમને આ પણ યાદ નથી? આ સાંભળીને કઠિયારાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તે આખી વાત સમજી ગયો કે ભગવાન પોતે મારા ઘરે મારી જગ્યાએ મારું રૂપ લઈને આવ્યા હતા. મારા ભગવાન મારા ઘરે આવ્યા હતા. પછી તે વિચારવા લાગ્યા કે ભગવાન કેટલા દયાળુ છે, જે પોતાના સેવકની ઇજ્જત બચાવવા માટે
પોતે નોકર બની જાય છે અને પોતાના ભક્તોના ઘરે જાતે કામ કરવા જાય છે, આમ પોતાના ભક્તોની રક્ષા કરે છે. તો એ કોણ હતું જેણે તારા રૂપમાં બધું જ કામ સંભાળ્યું હતું? કઠિયારાએ તેની માતાની વાત સાંભળીને કહ્યું, માં, તું ઘણીવાર મારા પર ગુસ્સે થઈને કહેતી હતી ને કે આટલી બધી ભક્તિ કરવાથી તને શું મળશે? શું ભગવાન પણ જાતે કોઈનું કામ કરવા આવે છે? એ જ ભગવાન જેણે મને પોતાની ભક્તિમાં લગાવ્યો છે, તે જ ભગવાન મારું રૂપ લઈને મારા ઘરનું બધું કામ કર્યા પછી ચાલ્યો ગયો. આ શબ્દ સાંભળીને માતાએ કહ્યું, તમે સાચા છો, ભગવાને પોતે જ આપણી ઇજ્જત રાખી છે. એમ કહીને માતાની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. સાથીઓ, જો કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે ભગવાનની પૂજા કરે છે તો ભગવાન આવા ભક્તોને ક્યારેય મુશ્કેલીમાં ફસાવા દેતા નથી. ભગવાન હંમેશા તેમના ભક્તની મદદ કરે છે. ભગવાન દરેકને મદદ કરે છે, પરંતુ જેમ એક પિતા એક ખાસ પુત્રને પ્રેમ કરે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે, તેવી જ રીતે તે ભગવાનને જેટલું યાદ કરે છે, ભગવાનમાં જેટલો વિશ્વાસ તેને હોય છે, ભગવાનને જેટલો તે પ્રેમ કરે છે,